ચાલો આજે એક પ્રાચીન સ્વાસ્થ્ય રહસ્યને ઉજાગર કરીએ. એક એવો સિદ્ધાંત જે આપણી રોજબરોજની આદતો પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે. અને જુઓ, આ કોઈ સામાન્ય સલાહ નથી, પણ આપણું શરીર ખોરાકને કેવી રીતે પચાવે છે એ સમજવાની એક ઊંડી તાર્કિક પદ્ધતિનો પાયો છે. આ શ્લોક છે પ્રાચીન ઋષિ વાગ્ભટનો. ભોજનના અંતે પાણી એ ઝેર સમાન છે. ચોંકી ગયા ને? સાંભળીને થોડો આંચકો લાગે કે ભાઈ, જમ્યા પછી પાણી પીવું એ ઝેર બરાબર કેવી રીતે હોઈ શકે? પણ આવું શા માટે કહેવાયું? બસ આ જ કોયડો આજે આપણે ઉકેલવાનો છે. એક વાત સ્પષ્ટ કરી દો, આ કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. જુઓ, આપણા પ્રાચીન ગ્રંથો એકદમ સ્પષ્ટ કહે છે કે ભાઈ, ખાલી ખાઈ લેવું જરૂરી નથી. ખાધેલો ખોરાક પચે એનાથી વધુ મહત્વનું કશું જ નથી. કેમ? કારણ કે જ્યારે ખોરાક બરાબર પચે ત્યારે જ એમાંથી રસ બને છે. અને આ જ રસ છે જે આપણા શરીરનું માંસ, લોહી, હાડકાં બધું જ બનાવે છે. તો સવાલ એ છે કે આ આખા પાચન વિજ્ઞાનનો મુખ્ય આધાર શું છે? બધું જ ફક્ત એક શબ્દ પર ટકેલું છે: જઠરાગ્નિ. અને જ્યાં સુધી આપણે આ એક શબ્દને બરાબર નહીં સમજીએ ને, ત્યાં સુધી આગળની કોઈ વાત ગળે નહીં ઉતરે. તો આખરે આ જઠરાગ્નિ છે શું? ચાલો એને તોડીને સમજીએ. જઠર એટલે આપણું પેટ, અને અગ્નિ એટલે આગ. તો જઠરાગ્નિ એટલે આપણા પેટમાં રહેલી પાચન શક્તિની આગ. એવું સમજો કે નાભીની ડાબી બાજુએ એક ચૂલો સળગી રહ્યો છે. આપણે જે કાંઈ પણ ખાઈએ છીએ એ બધું જ પહેલાં આ પેટ નામના ચૂલામાં જાય છે, અને પછી આ અગ્નિ એને પચાવવાનું કામ શરૂ કરે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આખી પ્રોસેસ ઓટોમેટિક છે. જેમ આપણે સ્વિચ પાડીએ અને તરત લાઇટ ચાલુ થાય, બસ એ જ રીતે જેવો આપણે રોટલીનો પહેલો કોળિયો મોંમાં મૂકીએ છીએ, બસ એ જ સેકન્ડે પેટમાં જઠરાગ્નિ ભડકી ઉઠે છે, જાણે કોઈએ સ્વિચ ઓન કરી દીધી હોય. તો ચાલો એકદમ આદર્શ પરિસ્થિતિની વાત કરીએ. શું થાય છે? ખોરાક પેટમાં પહોંચ્યો, તરત જ પેલી પાચન અગ્નિ પ્રજ્વલિત થઈ અને એણે ખોરાકને રાંધવાનું શરૂ કરી દીધું. પહેલાં તો ખોરાક એકદમ પેસ્ટ જેવો બની જાય છે, અને પછી એમાંથી બને છે પોષણથી ભરપૂર રસ. અને આ જ રસ આપણા શરીરને તાકાત આપે છે, વૃદ્ધિ આપે છે. પણ જો આ પ્રોસેસમાં ગડબડ થાય તો? જો કોઈ વિક્ષેપ આવે તો શું? ત્યારે આ જ ખોરાક એક તદ્દન અલગ જ રસ્તે વળી જાય છે. અને અહીંથી જ બે જુદા જુદા પરિણામોની કહાની શરૂ થાય છે. એક મિનિટ માટે વિચારો. એક ચૂલો બરાબર સળગી રહ્યો છે, અને એના પર તમે અચાનક આખો લોટો ભરીને પાણી રેડી દો. શું થશે? સ્વાભાવિક છે, આગ તરત જ બુઝાઈ જશે, બરાબર? બસ બિલકુલ આવું જ આપણા પેટમાં થાય છે જ્યારે આપણે જમ્યા પછી તરત જ ઘટઘટ કરીને પાણી પી લઈએ છીએ. હવે આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, જ્યારે જઠરાગ્નિ બળતી રહે ત્યારે ખોરાક બને છે ઊર્જા અને સ્વાસ્થ્ય. પણ જેવું પાણી નાખીને આપણે એ આગ બુઝાવી દઈએ તો એ જ ખોરાક પચવાને બદલે પેટમાં પડ્યો સડવા લાગે છે. અને આ સડેલો ખોરાક બીજું કંઈ નહીં પણ ઝેરી ગેસ અને વિષ યાની કે ટોક્સિન્સ બનાવે છે. અને અહીંયા એક બહુ મહત્વની વાત સમજવા જેવી છે. આ જે ન પચેલો ખોરાક છે ને, એ એમનેમ શરીરમાંથી બહાર નથી નીકળી જતો. ના, એ તો પેટમાં જ પડ્યો રહે છે અને સડવાનું શરૂ કરે છે. અને આ જે સડવાની પ્રક્રિયા છે એ જ બધી બીમારીઓનું મૂળ છે. તો ચાલો હવે જોઈએ કે જમ્યા પછી પાણી પીવાની આપણને નાની લાગતી આ એક ભૂલ કેવી રીતે ગંભીર બીમારીઓની એક લાંબી ચેઇન રિએક્શન શરૂ કરે છે. ખુદ ઋષિ વાગ્ભટ્ટે લખ્યું છે કે જ્યારે ખોરાક સડે અને એમાંથી વાયુ એટલે કે ગેસ બને, ત્યારે એ શરીરમાં નાના મોટા મળીને લગભગ 103 પ્રકારના રોગ પેદા કરી શકે છે. હા, આંકડો ખોટો નથી, 103. તો આખી પ્રોસેસ આગળ કેવી રીતે વધે છે? સમજો. શરૂઆત થાય છે એકદમ સામાન્ય લાગતા ગેસથી. પછી આ જ ગેસ આખા શરીરમાં ફરે છે અને એસિડિટી, છાતીમાં બળતરા, ખાટા ઓળકાર, આવું બધું શરૂ કરે છે. ક્યારેક તો છાતીમાં દુખાવો એટલો વધી જાય કે આપણને લાગે કે હાર્ટ એટેક તો નથી આવ્યું ને. અને જો આ બધું લાંબો સમય ચાલે તો એ પેપ્ટિક અલ્સર જેવી ગંભીર બીમારી બની જાય છે. અને કહેવાય છે કે આ લિસ્ટનો છેલ્લો અને સૌથી ભયંકર રોગ કેન્સર છે. ચાલો હવે આ હજારો વર્ષ જૂના જ્ઞાનને આજના સમયની એક બહુ જ મોટી સમસ્યા સાથે જોડીએ. એક એવી સમસ્યા જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન છે: કોલેસ્ટ્રોલ. આપણે બધા શું માનીએ છીએ કે ભાઈ, વધારે તેલવાળું ખાધું એટલે કોલેસ્ટ્રોલ વધ્યું. પણ શું એવું બની શકે કે ખરાબ કોલેસ્ટ્રોલનું અસલી કારણ કંઈક બીજું જ હોય? કંઈક એવું જેનો સીધો સંબંધ આપણી પાચન ક્રિયા સાથે હોય?
આ પ્રાચીન જ્ઞાન એકદમ સ્પષ્ટ કહે છે કે ખરાબ કોલેસ્ટ્રોલ બીજું કશું જ નથી, પણ પેટમાં સડી રહેલા ખોરાકમાંથી પેદા થતું એક પ્રકારનું ઝેર છે. હા, એ સડેલા ખોરાકની જ એક બાય પ્રોડક્ટ છે. આનો સીધો મતલબ શું થયો? એ જ કે જેમના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને VLDLનું પ્રમાણ વધારે છે, એમનો ખોરાક બરાબર પચી જ નથી રહ્યો. કારણ કે જો ખોરાક પૂરેપૂરો પચી જાય તો આ સિદ્ધાંત પ્રમાણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ બનવાનો સવાલ જ પેદા નથી થતો. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આપણે ફરીને એ જ મુખ્ય મુદ્દા પર પાછા આવીએ છીએ. આપણું ફોકસ માત્ર શું ખાવું એના પર નહીં, પણ ખાધેલું કેવી રીતે પચે છે એના પર હોવું જોઈએ. કારણ કે યાદ રાખજો, સાચું સ્વાસ્થ્ય હંમેશા પચેલા ખોરાકમાંથી જ બને છે, ખાધેલા ખોરાકમાંથી નહીં. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, શું એવું બની શકે કે આપણા સ્વાસ્થ્યમાં સૌથી મોટો અને સારો ફેરફાર કોઈ નવી આદત અપનાવવાથી નહીં, પણ વર્ષોથી જાણીએ અજાણીએ પાળતા આવ્યા છીએ એવી એક આદત છોડવાથી જ આવે?